ગમે તે મંદિર હોય એક કામ ભરે ગરમ જો નહીં જડે તો બીમાર એક વખત ગરમ જઈએ દક્ષિણ બે ફેરા કદાચ બાઈ હરિભક્ત તો આગળ જ બેસે એને બેસે જે સીટમાં બેઠા એમ આને કદાચ પાછળ છે એ લોકોને મનમાં પણ સંકલ્પ થઈ જાય તો એ આપણે મોટું પાપ લાગે પાપ ક્યાંય વજ્ર લેપ થઈ જાય વજ્ર લેપ થઈ જાય છે તો નાશ થતો કસ્તુર ધોની પતા નદી है नहीं आलू पर જીતી લેવાનું વારંવાર જવાશે ત્યાગી હોય ને વારંવાર જઈ શકે ત્યારે બાજુ વિટમડા હોય જઈ શકો અત્યારે દેશથી જઈ આવો ને પછી ખોખરા ગામની અંદર પધાર્યા ત્યારે હરિભક્તોએ મહારાજને બહુ પ્રાર્થના કરી, મહારાજ અહીંયા પાણીનું બહુ દુઃખ છે. ત્યારે મહારાજે કહ્યું ચાલો પશ્ચિમ બાજુ અમે તમને પાણી બતાવીએ. અને મહારાજે શ્રીજી મહારાજે અહીંયા કને આ કુવા પાસે આવી અને ચરણ લંબાવીને બેઠા અને તત્કાળ પાણી બહાર નીકળ્યું. આવા ગામના હરિભક્તોએ આ ચમત્કાર જોયો એટલે હરિભક્તો બહુ રાજી થયા અને પછી તો ગામમાં પાણીનો વધારો થયો અને ગામ આખું સુખી સુખી થઈ ગયું. એવું આ પ્રસાદીનું ગામ છે. સહજાનંદ સ્વામી મહારાજની. રામાનંદ સ્વામી જ્યારે પધાર્યા ત્યારે હરિભક્તોને કહ્યું હતું કે શ્રીજી મહારાજ સાક્ષાત અહીં ગામમાં પધારશે. ત્યારે હરિભક્તોએ કહ્યું કે અમને ખબર કેમ પડે કે ભગવાન કહેવાય. ત્યારે રામાનંદ સ્વામીએ કહ્યું કે હું આ ઓરડીને તાળું બંધ કરીને જાઉં છું અને તો આ ઓરડાની તાળું ખોલી અને સામેથી આ ઢોલીએ બેસી જાય એને તમે ભગવાન જાણજો. આમ કરતા સમય વીત્યા એટલે પછી સમય જતા શ્રીજી મહારાજ અહીં પધાર્યા અને સામેથી આ તાળું ખોલી અને ઢોલીએ બેસી ગયા. તેથી ગામના હરિભક્તોને રામાનંદ સ્વામીની ગુરુજીની વાત યાદ આવી. તેથી ખબર પડી કે ભગવાન છે. તેથી બધાએ ભગવાનનો નિશ્ચય કર્યો. એવું આ પ્રસાદીનું ખોખરા જૂનું ગામ છે. સહજાનંદ સ્વામી મહારાજની. ધાણેટી ગામ પધાર્યા. ધાણેટીના આ જાસર તળાવમાં શ્રીજી મહારાજે સંતો સહિત સ્નાન કરીને પાટડેશ્વર મહાદેવનો અભિષેક કરેલો છે. એવું આ પ્રસાદીનું ગામ છે. સહજાનંદ સ્વામી મહારાજની. અહીંયા કને જાસર તળાવ પ્રસાદીની છે અને પાટડેશ્વર મહાદેવ પ્રસાદીના છે. શ્રીજી મહારાજે જાસર તળાવમાંથી પાણીનો લોટો ભરી અને મહાદેવનો અભિષેક કરેલો છે. એવું આ પ્રસાદીનું ગામ છે. સહજાનંદ સ્વામી મહારાજની. સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. આ ધાણેટી ગામ છે. આ દુધઈ ગામ છે. શ્રીજી મહારાજ અહીં અનંત વખત વધારેલા છે અને ગંગાજીમાં સ્નાન કરેલું છે અને ફળિયામાં ચરણાવિંદની જોડ છે. ત્યાં શ્રીજી મહારાજે થાળ જમેલો છે. એવું આ પ્રસાદીનું દુધઈ ગામ છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. આ ઝાર પ્રસાદીની છે. શ્રીજી મહારાજ આ ઝાર ઉપર
બેસીને ઘોડો પલાણ કર્યું અને મહારાજ ત્યાં ઝાડ ઉપર બેઠા અને જેમ ઘોડાને હાંકે એનો રખેવાળ એવી રીતે મહારાજ ડચ બોલાવીને ઘોડા ઝાડને હાંકવા લાગ્યા પણ ઝાડ હે તેથી ચાલી ન શકે તેથી મહારાજે કહ્યું આ ઘોડું તો બહુ નઠારું છે, આવતું નથી, આવું ઘોડું ન જોઈએ કે એમ કહીએ ને મહારાજે ઝાડ ઉપરથી ઉતરી અને બાજુ તળાવ પ્રસાદીનું છે તેમાં મહારાજે સ્નાન કરેલું છે. એવું આ ચાંદ્રાની ગામની અંદર આ ઝાડ પ્રસાદીનું સ્થાન છે અને 2 ચરણાવિંદની જોડ છે. એવું આ પ્રસાદીનું સ્થાન છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શોભા સાગર શ્યામ તમારી મૂર્તિ પ્યારી રે. ધમડકા ગામ છે. શ્રીજી મહારાજ અહીં ધમડકામાં કરણીબાના ઘેર ઘણી વખત પધાર્યા છે અને કરણીબાના ઘરે મહારાજ કરણીબાના વસ્ત્ર પહેરી અને રાસ પણ રમેલો છે. અને આ ગામની અંદર બારે બજારમાં 3 જગ્યાએ પ્રસાદીની વસ્તુ છે, નાળિયેર, તલવાર, સુંદડી. આવી રીતે આ ધમડકા ગામની અંદર ઘણી પ્રસાદીની વસ્તુ રહેલી છે. એવું આ પ્રસાદીનું ગામ છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. નાગલ ચુંદડી ને તલવાર શિક્ષાપત્રી આ ધમડકા ગામની સારણ ગંગા નદી કહેવામાં આવે છે. શ્રીજી મહારાજ અહીં સારણ ગંગામાં અનંત વખત સ્નાન કરેલું છે અને આ કુંડમાં પણ શ્રીજી મહારાજ સ્નાન કરેલું છે. અને અહીંયા ડુંગરમાં એક ઋષિ રહેતા. એ ઋષિએ 300 વર્ષ થઈ ગયા મહારાજને મેળવવા માટે પોતાનો દેહ રાખ્યો હતો અને આ નદી સારણ ગંગામાં આવી સવારે રોજ સ્નાન કરતા અને પોતાના આંતરડા બધી મોઢામાંથી બહાર કાઢી ધોઈને પાછા આંતરડા ગોઠવી રાખતા. તો એક વખત એવું બન્યું કે રાયધણજી, કરણીબાના દિયર રાયધણજી અને લાડુદાનજી બ્રહ્માનંદ સ્વામી અહીંયા ભણવા આવેલા. એટલે અહીંયા કને સ્નાન કરવા માટે આવ્યા સવારે 4 વાગે. તો એને આ નદીથી આ ઋષિને પહોરા કાઢીને સ્નાન કરતા જોયા ને એટલે બી ગયા કે આ ભૂત પ્રેત હશે કે શું હશે, માણસથી આવી ક્રિયા થાય નહીં. એટલે બીને ભાગવા માંડ્યા. એટલે ઋષિએ તેમને બોલાવી લીધા અને ઋષિએ કહ્યું કે તમે મારાથી બીસો નહીં, હું ઋષિ છું, આ પર્વત ઉપર રહું છું અને મહારાજને મેળવવા માટે 300 વર્ષ થઈ ગયા હું આ દેહ રાખ્યો છે અને યોગ ક્રિયાથી હું મારા બહાર કાઢું છું અને પાછા ગોઠવી લઉં છું. માટે કાલને પરમ દિવસે અહીંયા પણ નીલકંઠ વરણી ફરતા ગામની અંદર આવશે અને મને આ દર્શન આપશે અને ત્યારે મારું હું મોક્ષ જીવન પૂરું કરીશ અને તમે પણ ત્યાં આવજો અને તમને પણ આવા દર્શન થશે. આવી વાત કરી અને પછી ઋષિ તો એના આશ્રમ પર્વત ઉપર હાલા ગયા. રાયધણજી અને લાદુદાનજી ઘેર ગયા અને કરણીબાને વાત કરી. અને કરણીબાને તો નિરાવરણ દ્રષ્ટિ હતી, એને તો બધી ખબર હતી. એટલે કરણીબાને વાત કરી એટલે કરણીબાએ કહ્યું કે હા મને જરૂર ખબર છે, કાલે મહારાજ મને દર્શન દઈને કહ્યું હતું કે અહીંયા કને હું આવીશ અને અમારા ઘરના બારી ઉપર દૂધ પી અને પછી સારણ ગંગામાં સ્નાન કરી અને પછી મહારાજ ત્યાંથી વન વિચરણ કરતા આગળ પ્રયાણ કરશે. એવું આ સારણ ગંગા પ્રસાદીનું સ્થાન કહેવામાં આવે છે. સહજાનંદ સ્વામી મહારાજની સહજાનંદ સ્વામી મહારાજની ઘનશ્યામ મહારાજની જય. આ કુંભારિયા ગામ છે. શ્રીજી મહારાજ ત્યાં પધારેલા. આ કુંભારિયા ગામની અંદર અક્ષર જીવનદાસ સ્વામીનો કરાવેલો સત્સંગ. જેરામ ભક્ત એના પાકા શિષ્ય. જેરામ ભક્તને અક્ષર જીવનદાસ સ્વામીએ કંઠી બંધાવી. અને એક વખત એવું બન્યું કે ગામની અંદર લગ્ન ચાલુ હતા. એટલે અક્ષર જેરામ ભક્ત ત્યાં જોવા માટે ગયા. એટલે અક્ષર જીવનદાસ સ્વામીને ભુજમાં ખબર પડી કે મારા શિષ્યએ મારા સત્સંગી થઈને આવું કામ કર્યું કે ભવૈયા જોવા ગયા. એટલે તરત જ ગુણાતીતાર અક્ષર જીવનદાસ સ્વામી આવી અને જેરામ ભક્તને કહ્યું કે મારી કંઠી પાછી લાવ. ત્યારે જેરામ ભક્તએ કહ્યું કે સ્વામી શા માટે? તો કે હું તને કંઠી એટલા માટે નથી બંધાવી કે તું આ બધું કે મારો સત્સંગી થઈને ભાન ભવૈયા જોવા જવાનું
મારી કંઠી પાછી લાવમાં તું મારો શિષ્ય નથી. પણ જેરામ ભક્ત એવા પાકા હતા, પોતાની ભૂલ એને સમજાણી અને પોતાની ભૂલ સમજાણી તેથી સ્વામીને પગે લાગ્યા અને કહ્યું, સ્વામી મને માફ કરો, મને માફ કરો, હવે આજથી કોઈ દિવસ હું આવું જોવા માટે નહીં જાઉં. એટલે સ્વામી એની ભૂલની માફી આપી અને જેરામદાસ એવા સત્સંગી પાકા ગરજુ થઈ અને સત્સંગમાં રહ્યા. આપણે હોઈએ તો કંઠી આપણે આપણા ગુરુને પાછી આપી દઈએ કે અમારા સગાના લગ્ન પ્રસંગ હોય તો દાંડિયામાં જવું તો પડે ને. પણ જેરામ ભક્તએ વધારી ના લીધું. જેરામ ભક્તએ પોતાની ભૂલ કબૂલ કરી અને કહ્યું, સ્વામી મને માફ કરો, હવે આજથી કોઈ દિવસ હું આવા પ્રસંગમાં ભાન ભમરિયા જોવા માટે નહીં જાઉં. આવી રીતે કુંભરિયા ગામની અંદર આવા જેરામ ભક્ત પાકા થઈ ગયા અને અક્ષર જીવનદાસ સ્વામીના શિષ્ય એવું આ પ્રસાદીનું ગામ છે. અને આ ગામની અંદર પણ પ્રસાદીની તળાવ છે. ત્યાં શ્રીજી મહારાજ અનંત વખત સ્નાન કરેલું છે. તળાવની બાજુમાં ચરણાવિધિની જોડ છે. ત્યાં બાવળનું વૃક્ષ હતું. ત્યાં પણ શ્રીજી મહારાજ સભા કરીને બેસતા અને હનુમાનજી પણ પ્રસાદીના છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. આ કુંભારિયા ગામ છે. શ્રીજી મહારાજ આ કુંભારિયા ગામની અંદર તળાવમાં ઘણી વખત સ્નાન કરેલું છે અને અહીંયા કને ચરણાવિધિની જોડ છે. ત્યાં એક બાવળનું વૃક્ષ હતું. તે બાવળના વૃક્ષ નીચે મહારાજે સભા કરેલી છે અને અત્યારે ત્યાં ચરણાવિધિની જોડ છે. એવું આ કુંભારિયા ગામ પ્રસાદીનું સ્થાન છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. બાવળ તળાવમાં નાવા આવ્યા છીએ. એમ કે જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કુંભારિયા તળાવમાં સ્નાન કરેલું. જય સ્વામિનારાયણ. 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 હા, જય સ્વામિનારાયણ. આ દેવળિયા ગામ છે. આ દેવળિયા ગામની અંદર શ્રીજી મહારાજ પધારેલા છે અને આ ગામની અંદર બે પટારા પ્રસાદીના છે. એક મંદિરમાં છે અને એક બારે છે અને ગામની બારે એક તળાવ પ્રસાદીનું છે. એવું આ દેવળિયા ગામ પ્રસાદીનું છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી આ જગ્યાએ પાતાળેશ્વર મહાદેવ છે. આની મહારાજે પૂજા કરી છે અને આ કૂવો છે ને પાછળ, એમાંથી પાણીનું જળ લઈ મહારાજનો અભિષેક કર્યો અને મહારાજ અહીંયા સભા કરીને બિરાજમાન હતા. એક વખત કાળા તળાવના હરબમ સુથાર મહારાજના દર્શન કરવા માટે અંજાર આવ્યા. મહારાજ અહીંયા સભા કરીને બિરાજમાન હતા. એટલે સભામાં મોટી સભા હતી. મહારાજ કથા જ્ઞાનરૂપી ઉપદેશની વાતો કરતા હતા અને ત્યાં કાળા તળાવથી હરબમ સુથાર આવ્યા. એટલે મહારાજ પૂછા ન કરી એટલે હરબમ સુથારને એમ થઈ ગયું કે હું કેટલો દૂરથી આવ્યો અને મહારાજ મારી પૂછાય નથી કરતા કે તમે ક્યાંથી આવ્યા, કેટલું દુઃખ પડ્યું. એટલે મહારાજ એનો સંકલ્પ જાણી ગયા. એટલે મહારાજ મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, મુક્તાનંદ સ્વામી અમે કેટલા દૂરથી, અમારું ધામ છે ને કેટલું દૂર છે? એટલે મુક્તાનંદ સ્વામી એમ કીધું કે મહારાજ તમારું અક્ષરધામ છે ને એ લોખંડનો ઘોડો અક્ષરધામમાંથી પડતો મૂકે ને તો ભરતખંડમાં આવે ને ત્યાં સુધી રજ ભેગો રજ થઈ જાય, એટલું તમારું અક્ષરધામ દૂર છે. એટલે મહારાજ કીધું કે અમારું એટલું અક્ષરધામ દૂર છે તો અમારું કોઈ અપમાન કરે, કોઈ તિરસ્કાર કરે, કોઈ ધૂળ નાખે તો અમે કોઈ દિવસ દુઃખ નથી લાગતું. અને આ લોકના ભક્તો હજી આટલા ગામથી દૂરથી આવે ને તો એમ થઈ જાય કે મને મહારાજ પૂછાય નથી કરતા. એટલે હરબમ સુથારને પોતાની ભૂલ ઓળખાણી. એટલે પોતાને એમ થઈ ગયું કે મહારાજ મને જ કેરા. એટલે હરબમ સુથાર સભામાંથી ઉઠી મહારાજને પગે લાગ્યા અને મહારાજને કીધું કે મહારાજ મારી ભૂલ થઈ ગઈ, હું તમને ઓળખી ન શક્યો કે તમે કેટલા મોટા છો ને કેટલા દૂરથી આવ્યા, પણ મને હવે તમને ખબર પડી કે તમે અક્ષરધામના અધિપતિ છો તો મારી ભૂલ થઈ ગઈ એને માફ કરો.
એટલે મહારાજ એવું આ પ્રસાદીનું સ્થળ છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. આ ભીમાસર ગામ છે અને ત્યાં હરિ મંદિર છે અને સહજાનંદ સ્વામી અને રાધા કૃષ્ણ દેવ છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. હેલો, જય સ્વામિનારાયણ. આ કંથકોટ ગામ છે અને અહીંયા પેલે જૂનું મંદિર હતું. ભુજના સંતોએ ધર્મનંદન સ્વામી, મોહન સ્વામી અહીંયા મોટું મંદિર બનાવ્યું છે નવું. હમણાં 5 મહિના થયા પહેલાં જગન હતો અને બારે પ્રસાદીનો પથ્થર છે ત્યાં એના ઉપર બેસી અને મહારાજ શાક વેચ્યું એવા પ્રસાદીનો પથ્થર છે અને ત્યાં ચરણાવિંદની જોડ છે અને અહીં રાધા કૃષ્ણ દેવ છે એ પ્રસાદીના છે. મહારાજે પેલે પધરાવેલા છે. ઠાકર મંદિરના પ્રસાદીના છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. ભાવિક ભક્તો જય સ્વામિનારાયણ. કેમણા જાઓ છો? કુવાનું પાણી મીઠું છે, લેતા આવજો પ્રસાદીનું. આ કંથકોટ ગામ છે અને દેવોજી દરબારનું આ કંથકોટ જૂનું ગામ કહેવામાં આવે છે. અને મહારાજ અહીંયા તને પધાર્યા ત્યારે આ ગામની અંદર દીકરીને દૂધ પીતી કરવાનું પણ ચાલુ હતું અને ગૌ હત્યા પણ ચાલુ હતી. ત્યારે શ્રીજી મહારાજે કંથકોટના દેવાજી દરબારને બહુ સમજાવ્યું કે તમે દીકરીને દૂધ પીતી બંધ કરો અને તમે ગાયની હિંસા થાય છે એ પણ બંધ કરો, નકર તમારું રાજ્ય ઘણા દિવસ ચાલશે નહીં. પણ દેવાજી દરબારે મહારાજની વાત માની નહીં. ત્યારે મહારાજે કહ્યું કે મારી વાત તમે માનો, નહીં તો થોડા દિવસમાં ભુજનું લશ્કર આવશે અને ચડાઈ કરશે અને કંથકોટને ભાંગી તોડી નાખશે. છતાં પણ માન્યું નહીં અને મહારાજે પોતાના ભક્તોને બોલાવ્યા. આપણે જ્યાં બેઠા હતા શાક વેચવા માટે કચરા ભક્તનું ત્યાં ઘર હતું. કચરા ભક્તને બોલાવ્યા અને બધા પાકા હરિભક્તોને બોલાવ્યા અને મહારાજે હરિભક્તોને કહ્યું કે દેવોજી દરબાર આપણી આજ્ઞા માનતા નથી. હવે આ થોડા દિવસમાં ભુજના રાજા ચડાઈ કરશે અને લડાઈ થશે અને કંથકોટ ભાંગી તોડવામાં આવશે, કંથકોટ ભાંગવામાં આવશે, જેથી કરીને તમારો પોતાનો સરસ સામાન લઈ અને એક ગામથી બીજે ગામ ચાલી નીકળજો, નકર આ ગામમાંથી કોઈ જીવતું નહીં રહે. પછી એમ કરીને મહારાજે પોતાના ભક્તોની આજ્ઞા કરી. તેથી બધા ભક્તો
આ ગામથી આ ધોઈ ધમડકા જ્યાં યોગ્ય લાગ્યું ત્યાં નીકળી ગયા અને 15 દિવસ વીત્યા અને આ ભુજનો રાજા આ કંથકોટ ગામ ઉપર ચડાઈ કરી અને કંથકોટને ભાંગી તોડી નાખ્યું. જે રાજાનું જે અભિમાન હતું કે મારા જેવો કોઈ રાજા નથી, મારા જેવો કોઈ પૈસા વાળો નથી, એનું 15 દિવસની અંદર પોતું મૃત્યુ થઈ ગયું અને જે દેવોજી દરબાર હતા ને એ પોતે ભીખ માંગતા થઈ ગયા અને જે કચરા ભક્તોની સાથે વેર કરતા તે કચરા ભક્તોને ઘરે ગયા અને કચરા ભક્તોને કહ્યું કે મને જમવા માટે કંઈક આપો. કચરા ભક્ત કહ્યું તમે તો દરબાર હતા અને આટલી બધી તમારી સંપત્તિ હતી એ બધું ગયું ક્યાં? તો કે મહારાજની આજ્ઞા લોપી હું જેથી એ ક્યાં ભાંગો તોડ થઈ. ભુજનું રાજા લશ્કર આવ્યું અને મારા કંથકોટને તોડી નાખ્યું અને તેથી હું દુઃખી થઈ ગયો. પણ ભગવાનના ભક્ત હોય ને એ સમર્થ થતા ઝરણા કરે ને અમે બોલ ના દે કે મહારાજનું શું કામ તમે ના માન્યું, આમ કર્યું તેમ કર્યું. કચરા ભક્તને જ્યાં રહેતા હતા ને પેલે મહારાજની આજ્ઞાથી ત્યાં ગયા અને કચરા ભક્તએ મહારાજ દેવાજી દેવાજી દરબારને રોટલો અને શાક બનાવીને જમાડ્યું અને દેવાજી દરબારને પણ થોડું સત્સંગ લાગ્યું અને એમ થઈ ગયું કે હું મહારાજની આજ્ઞા લોપીને એટલે મને આ ભયંકર દુઃખ આવ્યું અને રાજમાં બેઠો તો રાજ કરતો હતો અને ભીખ માંગતો થઈ ગયો. માટે જરૂર આપણે પણ સમજવાનું કે આપણે જો મહારાજની આજ્ઞા લોપાશે નાની મોટી તો આપણે પણ આવા દુઃખ આવશે ને કરોડપતિમાંથી રોડપતિ કંઈક બની જશું. કોઈ સંતની આજ્ઞા લોપાઈ જશે તો કાંઈ પણ ખબર નહીં પડે. એવું આ કંથકોટ ગામ પ્રસાદીનું છે અને મહારાજની આજ્ઞા લોપી તેથી દેવાજી ભક્તને પણ દુઃખ પડ્યું. આવું આ પ્રસાદીનું ગામ છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. ભક્તો તો કેટલું સસ્તું આપે ને આ તો બહુ મોંઘું કરીને બેઠા છે. આ તો શાંતાબા ક્યાં છે? શાંતાબા તો મહારાજ ક્યાં છે? કચરા રોટલા કરેલા રોટલા બનાવે છે ને આ કોઈકને બેસાડી દીધા છે અહીંયા ને મોંઘું શાક આપે છે અને આ તો સોનાના ભાવે વેચવા બેઠા શ્રીજી મહારાજ છે, શ્રીજી મહારાજ શાક વેચે છે. વાહ વાહ, શ્રીજી મહારાજ ના આત્રો પ્રસાદીનું શાક મળે છે. અમને મોંઘું પડે છે છેડ અમે આદોઈથી લઈને આવી જાજા આવી ગયા છે. ઓ સારું આપો, અમને જરૂર છે શાકની. સારું, અમને શાકની જરૂર છે એટલે લેવું પડશે જરૂર. તમારો ભાવ આટલો બધો મોંઘો કેમ છે? ઘી ના ભાવે જોખવા બેઠા છો જાણે. મને તો ફેંકી ગયા 10 રૂપિયાનું એક રીંગણું. વાહ વાહ વાહ, સોનાના ભાવે વેચવા બેઠા છે. આ તો વેપારીવાળા બહુ મોંઘા છે હો. 400 નો કિલો હે. મને 50 રૂપિયા બે ગાજર દીધા. કચરા ભગત બહુ મોંઘા છે. મહારાજ મોંઘા છે. કચરા ભગત રોટલા કરેલા. સ્વામીના નામ બોલતા સ્વામિનારાયણ પાપને ધક્કો મારતા જાઓ. સ્વામિનારાયણ બોલતા જાઓ. પાપને મળે તે લેતા જાઓ. લીંબુ આપો. સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. લીંબુ આપો. એ ભાઈ કચરા ભક્ત નથી, ભાઈ રોટલા કરેલા. નજર આવે. ચાલો જલ્દી કરજો. ખાલી કરવાનો લીંબુ ખરાબ નથી કરતા. ધનિયા આપી દો તમને ભાઈ. ના, ના, લો. ઘરે મેડમ ને કહેજો કઢી બનાવે. ભાઈ નારેજ ના લો, ટમેટા લઈ આવો. તમારો બનાવો. એ આની કો જોઈને બોલો ને કઈ. માતા ફરી જાય. માતા આની કો જોઈને બોલો. જય સ્વામિનારાયણ.
હાલો લઈ લીધું અટો તો લઈ લીધું અટો અમારે લેવું છે હવે કેમ કરો હવે આપી દો ને ભાઈ આવે તો બધા ઘરે જતા રહ્યા આવે તો 600 નો છે 600 નો છે પણ 500 આપી દો હાલો તમે મંદિર ભગવાનને જમાડશો ને 500 આપી દો 500 તો ગણા હતા ભાઈ હવે તો તમારા ઘરે જ બધા હાલ્યા હવે છેલ્લી બાકી અમને સોદામાં આપી દો ને હવે અમને પડેલો છે ભલે હાલો 500 રૂપિયા હાલો તમારું ભાઈ રીંગણાનો શું ભાવ આપ્યો રીંગણા સસ્તા દીધા હાલો 40 નો ભાવ હે 40 નો ભાવ ના ભાઈ તમારું જો કચરા ભક્તા હોય તો સસ્તું દે તમે આટલું મોંઘું કેમ કરી નાખ્યું છો અમે છત નીચેથી લઈને આ તો સોનાના ભાવે જોખવા બેઠા છે એક ના હાલે લઈ જાઓ જોઈ તો લઈ જાઓ અમને મોંઘું પડ્યું છે एको था तो उनको સેલું આપતા उनको जाऊ मने હાલો ભાઈ સસ્તો માલ હાલો ખાલી કરવાનો ભાવ હાલો કચરા ભક્તા હોય તો કેટલું સસ્તું આપે આ ભાઈ તો કોણ કોજાને આવ્યા છે તો ખબર નથી પડતી આ તો સોનાના ભાવે વેચવા બેઠા છે આ તો આટલું મોંઘું શાક અમારે ન જોઈએ આ તો હાલો બીજાને આવવા દેજો ચાલો હાલો આ ભાઈ બહુ આકરા છે હાલો જગ્યા તો નાનું આપો હો શાક લેવા દે હાલો હાલ્યો બાજી કચરા ભરતા હોય તો કેટલું આપણે સસ્તું ભાઈ અમે રહી ગયા ફોટો પાડો આ તો ભાઈ બહુ મોંઘું કરીને બેઠા છે આ તો હાલો જલ્દી આવજો ભાજી કાકડી નો લેવો તો લેવો નકો થાવ આવતા શું જોઈએ બેન તમારે શું જોઈએ આ અહીંયા કને આ કચરા ભક્તનું ઘર છે કચરા ભક્તને ઘરે આવ્યા તો શાક વેચવા તો બેઠા છે લેવા આવ્યા છે અમને મોંઘું પડ્યું બેન માફ કરજો ઘરે મહારાજ આવ્યા છે બસ અમને 9 રૂપિયામાં જ આવી 9 રૂપિયામાં અમને પડી પાછા આવો બીજા હાલો જલ્દી કરજો કાકડી આપો તમારે લીંબુ ખરાબ નથી કરતા હાલો તો શું ધનિયા આપી દઉં તમને ભાઈ ઘરે મેડમ ને કહેજો સકટી બનાવે તમારે ખરાબ નથી કરતા તમે ભાઈ નારેજ ન થાલો ટમેટા લઈ આવ સંભારો બનાવજો અંકલ 20 રૂપિયાની કચરા પગત મોકલીએ બોલી તો બદલાવો જાઓ જલ્દી કરજો આવજો જય સ્વામિનારાયણ જય સોમનાથ ફરી વેપાર કરજો શાકભાજી હલો ભગવાન નામ રીંગણું ની મારે મરચું આપી દો હાલો જલ્દી કરો હાલો કેમ કરો હવે આપી દો ને ભાઈ હવે આ તો બધા वेलू एक था वेलू 600 નું છે 600 નું છે પણ 500 આપી દો હાલો તમે મંદિર ભગવાનને જમાડશો ને 500 આપી દો 500 તો ઘણા થાય 500 તો ઘણા થાય ભાઈ હવે તો તમારા ઘરાક બધા હાલ્યા ગયા હવે છેલ્લી બાકી અમને ભાઈ સોદામાં અમને આપી છે દો ને ને હવે આ 500 નો માલ અમને પડેલો છે ભલે હાલો 500 રૂપિયા યાર હાલો સદાન સ્વામી મહારાજ જય શ્રી સ્વામિનારાયણ ભાઈ આ પતાસર મહાદેવ અને કંથકોટ ગામમાં પતાસર મહાદેવ સરસ મજાના લિંગ પ્રસાદીનો છે આ પૂઠ્યો આ કાચબો આ મહારાજની પ્રસાદીની પવિત્ર તળાવ આમાં 500 પરમહંસો સહિત શ્રીજી મહારાજ અહીંયા સ્નાન કરી અને ભક્તોને રાજી કરેલા છે એવી મહા અદ્ભુત પ્રસાદી રૂપ શ્રી સ્વામિનારાયણની પ્રસાદી
ઘનશ્યામ મહારાજની આ રાપર ગામ છે વાગડ ગામની અંદર આ રાપર ગામ છે રાપર ગામની અંદર નગાસર તળાવ પ્રસાદીનું છે તેમાં મહારાજે અનંત વખત સ્નાન કરેલું છે અને આ નગાસર તળાવમાંથી પાણી ભરી અને મહારાજ નાગેશ્વર મહાદેવનો અભિષેક કરેલો છે એવા મહાદેવ પણ પ્રસાદીના છે અને ગામની બહારે જઈએ તો સામત સરવૈયાનું ઘર છે ત્યાં પણ મહારાજે સામત સરવૈયાના ઘરે આવી સામત સરવૈયા અંધા હતા એને દર્શન આપી અને એનો 15 દિવસ સુધી ત્યાં રહ્યા અને રાત દિવસ ચર્ચા કરી અને સામત સરવૈયાને ભગવાનપણાનો નિશ્ચય કરાવ્યો ત્યાં ચરણાવીની જોડ છે એવું આ રાપર ગામ પ્રસાદીનું છે સહજાનંદ સ્વામી મહારાજની જય. છોકરાને દર્શન થતા હતા 2 દિવસ થયા 4 દિવસ થયા પણ દીકરીઓ ઘેર ન જાય કારણ કે ગરીબારી દીકરીઓ આસક્ત થઈ ગયો પછી આમ કરતા 5 દિવસ નીકળી ગયા પણ દીકરીઓ ઘેર ન જાય એટલે જે દીકરીઓના માવતર હતા બધા આવ્યા અને કઈ દીકરી તમે ઘેર ચાલો તો દીકરીઓ ઘેર ન જાય ત્યારે દીકરીનો બાપ હતો ને એ બધા ભેગા થઈને નિર્ણય કર્યો કે ઢોલકા વાળો હોય ને ઢોલકી વાળો એને જ આપણે રવાનો કરી દઈ તો દીકરી પોતે આપણા ઘેર બધા ભેગા મળી નિર્ણય કર્યો દીકરા બધા લાકડી લઈને આવ્યા બધા દીકરીઓના બાપ કે આ પેલા ઢોલકા વાળાને રવાનો કરો કે તો એ દીકરી આપણા ઘરે આવશે એટલે એમ કરી અને બધા ઢોલકી વાળા જે કૃષ્ણ કનૈયો હતો ને એને મારવા લાગ્યા તો કૃષ્ણ ભગવાન તો અદ્રશ્ય થઈ ગયા તો કોને મારી આવે બધી દીકરીઓને એમ થઈ ગયું કે બસ અમને ભગવાન મળ્યા એના સિવાય અમારું કાંઈ બીજું કોઈ છે જ નહીં બધી દીકરીઓને માફ કરી દીકરીઓને ઘરે લઈ જવા માંડ્યા ને તો શ્રી કૃષ્ણ ભગવાન અદ્રશ્ય થઈ ગયા અને જે દીકરીઓ હતી ને બધી સમાઈ ગયું જ્યાં પૃથ્વીમાં સમાઈ ગયું ને ત્યાં મા બાપને ખબર પડી કે આ તો કૃષ્ણ ભગવાન આવ્યા હતા અને અમારી દીકરીઓને દર્શન આપ્યા અને પછી જ્યાં જો પાડિયા ખોડેલા છે ને જ્યાં દીકરીના ધરતીમાં સમાઈ ગયું ને ત્યાં બધા પોતા જેના માવતર હતા ને એ પથ્થર રૂપે પાડિયા ખોડ્યા યાદગીરી માટે કે અમારી દીકરીઓ આ જગ્યાએ સમાયેલી છે એવી રીતે આ વ્રજવાણી ગામની અંદર આવી રીતે આ કૃષ્ણ અવતારની લીલા કરેલી છે આવું આ વ્રજવાણીનું ગામ કહેવામાં આવે છે સહજાનંદ સ્વામી મહારાજ
અને પછી એક વખત ભક્તનો ભાવ પૂરો કરવા માટે વાડીએ પધાર્યા અને આ ઓટા બોરડીના ઝાડ નીચે સભા કરીને બેઠા અને જેવા સભા કરીને ઉઠ્યા ને ત્યારે બોરડીના ઝાડ કાંટા ધોતીમાં ભરાણા એટલે બાગમાં ભરાણા એટલે બાલકૃષ્ણ સ્વામીએ જરાક એને સામે કરડી નજર કરીને જોયું અને કહ્યું મનમાં સંકલ્પ કર્યો કે તારો નીચે આવા સંત બેઠા હજી તું તારો સ્વભાવ ને સુધાર્યો જે આવું બોલ્યા ને બાલકૃષ્ણ સ્વામી ત્યાં સભા કરીને બારે દરવાજે પહોંચ્યા ગેટની બારે તેવા કાંટા ખરી પડ્યા આવું આ પ્રસાદીનું બોરડીનું ઝાડ છે સહજાનંદ સ્વામી મહારાજની જય. માલિક આવી ગયા હાલો પટેલી વેળો આ ભૂટકિયા ભીમાસર ભૂટકિયા તરીકે ઓળખાય છે. અહીં મહારાજ દર્શન કરવા માટે આવ્યા છે અને ભક્તોને દર્શન દેવા માટે આવ્યા છે અને અહીંના ગરાસિયા એક ભક્ત હતા એના ઘરે મહારાજ રાત રોકાણા છે અને એને ઘરે થાળ જમ્યા છે અને ગરાસિયાને 24 અવતારના દર્શન આપી એનો ભાવ એને નિશ્ચય કરાવી અને મહારાજ આ તળાવમાંથી સ્નાન કરી આ તળાવમાંથી જળ લઈ અને આ ભીમેશ્વર મહાદેવ છે એનો અભિષેક કરેલો છે અને આ જ્યાં ચડાવી છે ત્યાં આંબલી પ્રસાદીની હતી એવા પ્રસાદીનું સ્થળ છે. સદાનંદ સ્વામી મહારાજ આ ગાંગોદર ગામ છે. ગાંગોદર ગામની અંદર ગોરાસર તળાવ છે. ત્યાં મહારાજ સંતો અને ભક્તો સહિત મહારાજ ઘણી વખત પધારેલા છે અને તળાવમાં સ્નાન કરેલું છે. આ માતાજીની મહારાજે પૂજા કરેલી છે અને અભિષેક કરેલો છે અને રાજબાઈ માતાજીએ મહારાજને થાળ જમાડેલો છે અને અહીં થાળ જમાડ્યો ત્યાં ચડાવીની જોડ છે અને સંતોએ સ્નાન કર્યું છે ત્યાં પણ ચડાવીની જોડ છે અને મહારાજ આ માતાજીની આગળ હિંસા થતી ને એટલે આ ગામના એક મનજીભાઈ ભગત હતા ને એ સુરવીર હતા એટલે એને એમ થઈ ગયું કે બધા હિંસા કરે તો હવે આ હિંસાને બંધ કરાવી તો કરવી કેમ એટલે એને ઉપાય શોધ્યો કે માતાજીને ઉપાડી આ તળાવની અંદર મૂકી રહું અને કોઈક મને એટલે જે મનજી ભગત હતા ને એ માતાજીને ઉપાડી અને તળાવમાં મૂકી દીધા. પછી બધા દર્શન કરવા માટે આવ્યા તો માતાજી દેખાણા નહીં એટલે એને ગામના માણસે પૂછ્યું કે તમે સત્સંગી છો તો દર્શન કરવા માટે આવો છો તો માતાજી કેમ નથી એટલે મનજી ભગતે એમ કીધું કે માતાજીમાં દર્શન દઈને એમ કીધું કે જો અહીંયા હિંસા બંધ થાય ને તો મને બતાવજે કે માતાજી આ તળાવની અંદર છે. જો જ્યાં સુધી હિંસા બંધ ન કરે ત્યાં સુધી કોઈ ભક્તને કહેતા નહીં કે મારા માતાજી આ તળાવની અંદર સમાઈ ગયા એમ. એટલે મનજી ભગત એવા સુરવીર ભક્ત થઈ ગયા કે આ માતાજીની હિંસા થતી ને આની આગળ તો હિંસા એ બંધ કરાવી. એવું આ પ્રસાદીનું સ્થળ છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. બૈજનાથ મહાદેવની મહારાજે તળાવમાંથી પાણીનો કળશ ભરી અને બૈજનાથ મહાદેવની પૂજા કરેલી છે અને મહારાજ જ્યારે રાણમાંથી આવ્યા ત્યારે મહારાજને થાક લાગવાથી એક અને 52 વૃક્ષ હતો તે 52 વૃક્ષ નીચે મહારાજ આરામ કર્યો અને થાક લાગવાથી મહારાજને નિંદ્રા પણ આવી ગઈ અને મહારાજ ત્યાં સોઢ તાણીને સૂઈ ગયા. લાલજી સુથારે શ્રીજી મહારાજના પગમાંથી કાંટા કાઢ્યા. ત્યાં અત્યારે ચરણાવીની જોડ છે અને મહારાજ જ્યારે લાંબા થઈને સૂતા હતા ત્યારે એક બાઈ મહારાજને દર્શને આવી અને મહારાજના ચરણમાં 16 ચીલ જોઈ અને મહારાજનો નિશ્ચય કર્યો. ત્યાં અત્યારે ચરણાવીની જોડ છે. એવું આ લાકડિયા ગામ પ્રસાદીનું છે અને બૈજનાથ મહાદેવ પ્રસાદીના છે. સહજાનંદ સ્વામી મહારાજ
હતા એ દેવસિંહ ભગતનો એવો નિયમ હતો કે મને રોજ જાત્રાળુને જમાડવા, એ જાત્રાળુને જમાડીને પછી મારે જમવાનું. તો એ પતિ પત્ની બે એના રોજ ભિક્ષા માંગવા જાય, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે અને ભિક્ષા માંગવા જાય. ભિક્ષા માંગી આવે, ધન સાફ કરી દરી અને પછી બધાને રસોઈ કરીને જમાડે. બાકીનું વધે તો પોતાને જમવા મળે, નહીં તો ન મળે. પછી પોતાના ઉપવાસ થાય, પણ જાત્રિકોને દર રોજ જમાડવાના, જેટલા આવે એટલા, એની કઈ ગણતરી નહીં, એટલા આવે એટલા બધીને જમાડવા. આ 100 વર્ષ સુધી એને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી બધાને જમાડે. 100 વર્ષ એનો પૂરા થતો હતો ને, છેલ્લો દિવસ હતો ને, ત્યારે મહારાજ ભૂતથી સવારે 4 વાગે પગે નીકળ્યા, ખુલ્લા ચરણે નીકળ્યા. ત્યારે મૂળજી બ્રહ્મચારીને એમ થયું કે મહારાજ આજે ખુલ્લે ચરણે નીકળ્યા, કેમ નીકળ્યા એ કે. તો મૂળજી બ્રહ્મચારી ચાકરી લઈને પાછળ દોડતા આવે કે મહારાજ ઉભા રહો, મહારાજ ઉભા રહો. તો કે તમને હાલવું તો હાલો, બાકી હું જાઉં રહું એ કે. એવી રીતે મહારાજ હાલા આવ્યા મોરમું, અને મૂળજી બ્રહ્મચારી પાછળ આવ્યા. પછી અહીંયા આવ્યા અને દેવસિંહ ભગતના ઘરે માચી આમ ખીલીમાં લટકતી હતી. પેલાની જૂની માચી આવે ને એ ખીલીમાં લટકતી હતી. તો એ ખીલીમાંથી માચી ઉતારીને મહારાજ પોતે બેસી ગયા. એટલે મૂળજી બ્રહ્મચારીએ પૂછ્યું કે મહારાજ અનેક ભક્તો તમારા એ કે તમને સામેથી થાળ જમાડવા આવે તો એ તમે જમોની ના સામે આના ઘરેથી સામેથી માચી ઉતારીને તમે બેઠા એ કે આ શું વાત એ કે. ત્યારે દેવસિંહ ભગત ઘરે નતા, એ તો ભિક્ષા લેવા નીકળી ગયા હતા. પછી આવ્યા, રસોઈ કરી, જાત્રાળુને જમાડી અને પછી મહારાજને પૂછ્યું કે મહારાજ તમે કઈ જમશો? ત્યારે મહારાજ કે હોય બધું ઘટ્યું તો જમી કે. પછી મહારાજને થાળ જમાડ્યો ત્યારે મૂળજી બ્રહ્મચારીને કીધું જમવાનું. તો મૂળજી બ્રહ્મચારી તો ઊભા જમતા નથી. પછી મૂળજી મહારાજ જમ્યા ત્યારે મૂળજી બ્રહ્મચારીને એમ થયું કે મહારાજને એમ થયું કે આ મૂળજી બ્રહ્મચારી જમતા નથી, પણ કઈ સંકલ્પ કરેલા મનમાં એ કે આમ ઊભો સંકલ્પ કરે તો જમતો નથી કે જમી લો. તો કે ના, આ તમારી કળા શું એ કે મને ખો એ કે. તો કે જો મૂળજી બ્રહ્મચારી આ દેવસિંહ ભગત ને 100 વર્ષ થયા કે અમારો ભજન ભક્તિ કરે, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે, જાત્રિકોને બધીને જમાડે. આજે 100 વર્ષનો એનો છેલ્લો દિવસ છે, એટલે અમે દર્શન લેવા માટે પધાર્યા એ કે. આ એના ખંભામાં જુઓ એ કે કેટલા એના ચાંદા પડી ગયા પાડીને. તો એ કે નવાઈ ના કહેવાય મહારાજ કે એ તો એના ઘરમાં જો બને નહીં ને તો એ કે એના ઘરવાળા વેરેરાય માર્યા હોય તો એના છાંભા હોય. તો કે મૂળજી બ્રહ્મચારી આવું નથી કે તમે આ શંકા કરો ને ખોટી એ કે આ એની આજે કસર પૂરી થઈ 100 જન્મની. પછી મહારાજ એને દર્શન દઈ અને એના ધામમાં તેડી ગયા અને મૂળજી બ્રહ્મચારીને જમાડીને પછી મહારાજ પાછા અહીંયાથી સેલારી વસ્તી નીકળી ગયા. આ વાઢિયા ગામ છે. કયું ગામ? આ વાઢિયા ગામ છે. શ્રીજી મહારાજ મૂળજી બ્રહ્મચારીને લઈ અને આ વાઢિયા ગામમાં પધાર્યા અને આ જગ્યાએ આવ્યા ત્યારે આ વાઢિયા ગામના કરશન ભગત વાડીએથી નીકળ્યા અને અહીંયા પહોંચ્યા ત્યારે મૂળજી બ્રહ્મચારીએ કહ્યું કે કરશન ભગત અમારા ભગવાન થાકી ગયા છે, માટે ગાડામાં બેસાડો. તેથી ગાડામાં બેસાડ્યા, પણ મૂળજી બ્રહ્મચારીને ના કહ્યું કે તમે બેસો એમ. અને મહારાજ ગાડામાં બેઠા ને ત્યાં ગાડામાં બેસી રવાના થયા. આગળ ગયા તો મહારાજને એમ કહ્યું કે હું ગાડામાં બેઠો ને મારો સેવક પગે ચાલે એ ન ગમે મને. મહારાજની મરજીથી બળદના ઊભા રહી ગયા. તો કરશન ભગત બહુ સોટી મારી, પણ બળદ આગળ ના ચાલે. ત્યારે કરશન ભગતને મહારાજે કહ્યું કે તમે આ બ્રહ્મચારીને બેસાડો, બાવાને બેસાડો ગાડામાં, તો તમારા બળદ ચાલશે. તેથી મહારાજની આજ્ઞાથી કરશન ભગત મૂળજી બ્રહ્મચારીને ગાડામાં બેસાડ્યા અને બળદ એવા તરત દોડતા રવાના થયા. એવી આ ગામમાં, આ વાઢિયા ગામમાં લીલા કરેલી છે. અને બીજા વાઢિયા ગામના ભક્ત પાંચા ભક્ત મહારાજનું બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરેલું, એવું અખંડ બ્રહ્મચર્ય પાલન કરેલું. તેથી મહારાજની પૂર્વની કમાણી જોઈ અને આવું બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરનારા ભક્તને જોઈ એનો ભાવ પૂરો કરવા માટે મહારાજા વાઢિયા ગામની અંદર આવ્યા અને પાંચા ભક્તના ઘરે થાળ જમ્યા. આવો એનો ભાવ જોઈને થાળ જમ્યા અને મહારાજને સમાધિ કરાવી અને અક્ષરધામ દેખાડ્યું. અને પછી જ્યાં ગામના ભક્તો હતા, સાથર, રૂડો, ભરવાડા, રામો, લાધો તેમજ અન્ય રજપૂતો, આવા દરબારો પણ મહારાજના દર્શન કરવા આવ્યા
અને મહારાજ બધાને આવું ઐશ્વર્ય બતાવ્યું અને મહારાજ બ્રહ્મચારી સંગાથે પ્રભુએ તળાવમાં સ્નાન કર્યું. આ બાજુમાં તળાવ છે ત્યાં મહારાજે તળાવમાં સ્નાન કરેલું અને તળાવમાંથી પાણીનો લોટો ભરી અને અહીંયા રામ મંદિર છે તે રામ ભગવાનની પૂજા કરેલી છે અને અહીંયા કરી જન્માષ્ટમીની જોડ છે સ્ટેશન ઉપર જ આ સ્થળ આવેલું છે. એવું આ વાણિયા ગામ પ્રસાદીનું સ્થળ છે. સહજાનંદ સ્વામી મહારાજ અહીંયા આ જગ્યાએ ધર્મશાળા હતી અને એક દેવસી ભક્તનું પણ અહીંયા કને વાત આવેલી છે તે આપણે આ શાંતાબાઈ સંભળાવશે. મહારાજની આ જંગી ગામ છે, જંગી ગામ વાગડ વિસ્તારમાં આવેલું. શ્રીજી મહારાજ વાઢિયાથી નીકળ્યા, કરશન ભગતના ગાડામાં બેસીને સિક્કાપુરથી ગાડામાં બેઠા, વાઢિયા આવ્યા અને વાઢિયાથી આ જંગી ગામ આવ્યા અને આ તળાવના કિનારે ઉતર્યા. જંગી ગામના ભક્તજનોને ખબર પડી તેથી મહારાજના દર્શને આવ્યા અને મહારાજ માટે સરસ મજાનો સુંદર થાળ બનાવીને લાવ્યા અને મહારાજા તળાવના કિનારે બેસી અત્યારે ચરણાવિધિની જોડ છે ત્યાં બેસી અને મહારાજ થાળ જમ્યા. થાળ જમી અને મહારાજે એક રાત્રિ રોકાણ કર્યું. સવારે 4 વાગ્યા પ્રાંત કાળે ઉઠી તળાવમાં સ્નાન કરી અને પછી મહારાજ ત્યાંથી આદવી ગામમાં પ્રયાણ કર્યું. એવું આ જંગી ગામ પ્રસાદીનું સ્થળ છે. સહજાનંદ સ્વામી મહારાજ. પ્રેમાનંદ સર્વ સફલ સહજાનંદ ભજ રે, પ્રેમાનંદ સર્વ સફલ સહજાનંદ ભજ રે. જય શ્રી ઘનશ્યામ મહારાજની જય. આ જૂનું દેવડિયા ગામ છે. જૂનું દેવડિયા ગામની અંદર હરિમંદિર છે અને તળાવની પાળે છત્રી છે. છત્રી નીચે બેસી અને ત્યાં મહારાજે દહીં અને રોટલો જમ્યા છે અને આ તળાવમાં શ્રીજી મહારાજે સ્નાન કરેલું છે. એવું આ પ્રસાદીનું સ્થળ છે. દેવડિયા જૂનું દેવડિયા ગામ કહેવામાં આવે છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. અદક્ષણ નો રો વેગડા, અદક્ષણ રો માં વેગડા, એમ બ્રહ્માનંદ માંગે જો મારી આંખ લડે આવી, જો મારી આંખ લડે આવી. ઘનશ્યામ તરાડા ગામની અંદર આવી આ તળાવમાં સ્નાન કર્યું અને અહીંયા મહાદેવજીને દર્શન આપ્યા અને જ્યાં અહીંયા કને મહાદેવજીના અહીં ચરણાવીની જોડ છે ત્યાં લીમડાનો વૃક્ષ હતો. ત્યાં લીમડાના વૃક્ષ નીચે સભા કરીને વિરાજમાન થયા અને તરાડાના ગામના ભક્તજનોને ખબર પડી એટલે અહીંયા કને મહારાજના દર્શન માટે આવ્યા અને સભા કરીને બેઠા અને બાજુના ઘરની અંદર લીમડાનો વૃક્ષ હતો. અહીંયાથી બીજા બાજુમાં હરિભક્તનું ઘર હતું ત્યાં લીમડાના વૃક્ષ નીચે મહારાજ સભા કરીને બેઠા અને પછી ત્યાંથી મંદિરમાં પધાર્યા. મંદિરમાં આવી ત્યારે હરિમંદિર હતું, શિખર મંદિર નહોતું. ત્યારે મંદિરમાં આવી અને ફળિયામાં ચરણાવીની જ્યાં જોડ છે ત્યાં કને આવી અને સભા કરીને બેઠા. એવું આ ચરાવડા ગામ પ્રસાદ છે. ગુજરાતની અંદર ધનાળા ગામ છે તે વૈષ્ણવાનંદ સ્વામીનું જન્મસ્થાન છે અને ધનાળા ગામની અંદર ત્યાં છત્રી છે અને ત્યાં જન્મસ્થાન છે ત્યાં છત્રી છે અને ત્યાં ચરણાવીની જોડ છે. ત્યાં ચરણાવીની જોડ છે ત્યાં લીંબ વૃક્ષ હતો
ગામની બહાર કુવો પ્રસાદીનો છે એવું આ ધનાડા ગામની અંદર પ્રસાદીનું સ્થાન કરેલું છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. આ જૂનું ધનાડા કહેવાય છે. 3 ધનાડા કહેવાય છે. એમાં આ ધનાડા ગામની અંદર 3 મંદિર છે. એમાં અહીંયા કને ત્યાં ચરણાવીની જોડ છે ને ત્યાં વૈષ્ણવાનંદ સ્વામીનું જન્મસ્થાન. શ્રીજી મહારાજ હળવદથી વરતા ત્યારે 3 વખત આ ગામની ધનાડા ગામની અંદર આવેલા છે. અને વલ્લભભાઈ સુથારનું ઘર હતું અહીંયા કને લીમડાનો વૃક્ષ હતો. ત્યાં લીમડાના વૃક્ષ નીચે વલ્લભભાઈએ મહારાજને બાજરાનો રોટલો અને દહીં જમાડ્યું છે. એવું આ પ્રસાદીનું સ્થાન છે. અને આ વૈષ્ણવાનંદ સ્વામીનું જન્મસ્થાન. તો વૈષ્ણવાનંદ સ્વામી કયા કે જેને આપણે આપણું ભુજનું મંદિર બંધાવ્યું એ જ વૈષ્ણવાનંદ સ્વામી ધનાડાના કહેવાય છે. અને એનું આ જન્મસ્થાન છે. સહજાનંદ સ્વામી મહારાજની ઘનશ્યામ મહારાજ રહેજો મારે રહેજો શ્રી ઘનશ્યામ મહારાજની. શ્રીજી મહારાજ વન વિસ્તરણ કરતી વખતે આ દેરવેડી ગામની અંદર આવ્યા. અને અહીંયા કને ગામ નહોતું, જંગલ હતું, રણજીતગઢ. અને દેરવેડી ગામની અંદર દેરવેડી ગામ કહો અથવા રણજીતગઢ કહો એ એક જ કહેવામાં આવે છે. આ વરખડીના ઝાડ નીચે બેઠા. પછી મહારાજને સિંગડીઓ વચનક જોવામાં આવ્યો. પાંદડા સરસ ને રૂપાળા હતા. એટલે મહારાજ જમવા લાગ્યા. એટલે અહીંયા ભરવાડ ગાયો ચારતો હતો ને એ ભરવાડે કહ્યું કે તમે આ બ્રહ્મચારીજી આ જમશો નહીં, આ તો ઝેરેલું કહેવાય, આ જે જમે એનું મૃત્યુ થઈ જાય. છતાં વરણીરાજ માન્યું નહીં અને પાંદડા તોડી અને જમવા લાગ્યા. પણ મહારાજને તો કાંઈ થાય નહીં. પણ છતાંય મનુષ્ય ચરિત્ર બતાવવા માટે મહારાજે થોડાક પાંદડા ખાધા અને થોડી વાર થઈ અને કંઠ રૂંધાઈ ગયો, બોલી બંધ થઈ ગઈ. પછી એમ કરતા થોડું આગળ નીકળ્યા અને એક ગામ આવ્યું. એના ગામના બ્રાહ્મણ હતા ને સુશીલ ગામ આવ્યું. સુશીલ ગામ એ ગામના બ્રાહ્મણને વાત કરી હાથના ઈશારો કરીને. એટલે કે મને ખાટી છાશ આપો જેથી કરી મારો કંઠ રૂંધાઈ ગયો છે તો ખોલે. બ્રહ્મચારીને વિચાર થયો કે ઝેર પીધું હોય તો ખાટી છાશ આપી એનેથી કંઠ ખોલે નહીં. છતાં બ્રહ્મચારી કહે છે તો આપું. એટલે ઘરવાળાને કહ્યું. એને ઘરવાળા ઘરમાંથી ખાટી છાશ લઈ આવી અને મહારાજને આપી. મહારાજ ખાટી છાશ પીધી અને કંઠ રૂંધાઈ ગયો તો ને એ ખોલી ગયો. એવું આ દેરિયાડી ગામ પ્રસાદીનું છે. ઝાડ પણ પ્રસાદીનું છે. એ લીલકંઠવરની વેસે આવેલા ત્યાં ચરણાવિંદની જોડ છે. એવું આ દેરિયાડી ગામ પ્રસાદીનું અને મહારાજ વરની વેસે આવેલા છે. મહાદેવની પૂજા કરેલી છે અને તળાવમાં સ્નાન કરેલું છે. સહજાનંદ સ્વામી મહારાજ.
જય શ્રી સ્વામિનારાયણ. આ મેથાણ ગામમાં શિવ મંદિર છે. ત્યાં શ્રીજી મહારાજના સ્વહસ્તે શ્રીજી મહારાજના હસ્તે પૂજા કરેલી એવા પ્રસાદીના શિવલિંગ છે. કાચબો છે અને આ પુઠ્ઠીઓ છે. અહીંયા શ્રીજી મહારાજે ખૂબ વન વિચરણ કર્યું. આ દ્વારકાધીશનું મંદિર છે. આ દ્વારકાધીશનું મંદિર જ્યારે નિર્માણ થતું હતું ત્યારે આપણા ઈષ્ટદેવ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન આ શિવલિંગના ડેરા ઉપર એક નાની ગોખલી દેખાય છે. શું કહેવાય કે ઓટલા જેવું, એના ઉપર બેસી અને શ્રીજી મહારાજે આ દ્વારકાધીશ મંદિરનું નિરીક્ષણ કરી અને એના નેતૃત્વ નીચે મંદિર તૈયાર થયેલું છે એવું પ્રસાદીભૂત દ્વારકાધીશનું મંદિર. જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી સ્વામિનારાયણ. આ મેથણ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર. અહીંયા શ્રીજી મહારાજ વિરાજમાન હતા. મહા અદ્ભુતનું પ્રસાદી સ્થળ છે. જય શ્રી સ્વામિનારાયણ. આ મહા અદ્ભુત પ્રસાદીનો મેથાણનો પીપળો છે. જ્યાં જયરામ ભક્તનું ઘર હતું તે જ સ્થળે આ મુક્ત રૂપે પીપળાનો વૃક્ષ હજી પણ વિરાજમાન છે. અને આ પીપળાના વૃક્ષ ઉપર શ્રીજી મહારાજ પ્રત્યક્ષ સાક્ષાત રૂપે દિવ્ય મૂર્તિ રૂપે અહીં વિરાજમાન થઈ અને ઉપર સંતાઈ ગયા હતા. એવું મહા અદ્ભુત પીપળાનું વૃક્ષ મેથાણ ધામમાં હજી પણ વિરાજમાન છે. તો ભાવથી પ્રેમથી દર્શન કરી અને આત્માનો ઉદ્ધાર થાય. સહજાનંદ સ્વામી આ થાંભલી અદ્ભુતાનંદ સ્વામીના ભત્રીજા અજા, શું નામ કીધું? અજા પટેલનું ઘર છે. અહીંયા શ્રીજી મહારાજ આવી અને આ થાંભલાને પોઠી કે લઈ અને વિરાજમાન હતા અને રિલેક્સ થયા હતા. એવું અદ્ભુત પ્રસાદી સ્થળ અહીંયા મહારાજે વિરાજમાન પોઠી દઈને હતા.